મારા અહીંને 5 રૂપિયાની વેફર ખાવી હતી ને, ઘરમાં 4 રૂપિયા જ હતા. 1 રૂપિયો મને ક્યાંય આખા ઘરમાંથી ન જોડ્યો. થાય ઘણી વાર સિચ્યુએશન ટફ હોય, પણ ત્યારે આમ જોઈએ ને તો આપણે કોકની હૂફની જરૂર હોય કે કોક આપણે થોડોક ટેકો કરે. પણ કે રાહીની મેં આર્થિક પરિસ્થિતિના લીધે મેં એને 2 મહિના સ્કૂલે નહોતી મોકલી. તમારું પ્રોફેશન શું કહી શકાય? હું આમ તો હાઉસવાઈફ છું, અને તો પહેલા તમે કેવા વિડીયોઝ બનાવતા હતા અને હવે કેવા બનાવો છો? પહેલાં હું ઓનલી મ્યુઝિકમાં વિડીયો બનાવતી હતી, રીલ્સ. તમે આટલા ટાઈમથી આ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છો, તો તમને શું લાગે છે કે તમારી પર્સનલ લાઈફમાં સોશિયલ મીડિયાએ શું હેલ્પ કરી છે? પણ હવે તો આમ બહાર જાઓ ને એટલે લોકો લેડીઝ હોય ને એને ફોલોઅર્સ વધારે ગેઇન થઈ જાય ટૂંક સમયમાં. તમારું શું કહેવું છે એની ઉપર? હા, એ વાત સાચી છે, પણ તમે આટલા સારા વિડીયોઝ બનાવો છો, ફેમસ છો, તો કોમેન્ટ નેગેટિવ પણ આવતી હશે, તો શું કરો છો? જેવી કમેન્ટ આવે હું એની જ ભાષામાં હું એને આન્સર આપું છું. તમે એક હાઉસવાઈફ છો અને સાથે સાથે કન્ટેન્ટ ક્રિએશન પણ તમારું ચાલુ છે, તો બંને વસ્તુ કઈ રીતે હેન્ડલ કરો છો? કારણ કે તમારા છોકરાઓ પણ છે. પછી જે હું ફ્રી ટાઈમ હોય ને ત્યારે હું મારું શૂટ કરું છું. કોઈ બ્રાન્ડનું પ્રમોશન આવે તો શું શું ધ્યાનમાં રાખો છો? હું એ ધ્યાન રાખું છું. તમે તમારી બોડીને, તમારી હેલ્થને મેન્ટેન રાખો છો ખરા? હવે 5 વાગે ઉઠું, બરોબર, ત્યારથી જ ભાગા દોડી ચાલુ હોય. તમે હાઉસવાઈફ છો, કોન્ટેન્ટ ક્રિએટર છો, એટલે આમ બિઝી જ રહેતા હશો, ફ્રી તો નહીં થતા, પણ છતાં પણ ક્યારેક એવું થાય કે દુઃખી થઈ જવાય. હેલો ફ્રેન્ડ્સ, રોજખોજ એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણી વચ્ચે એક એવા ઇન્ફ્લુએન્સર આવવાના છે કે જેમનું જીવન અને એમના વિચારો બંને તમને ઇન્ફ્લુઅન્સ કરશે. સો લેટ્સ ગો, એમને મળીએ. તો અમે જેની વાત કરી રહ્યા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વન એન્ડ ઓનલી હેતલ પરમાર. હેતલ પરમાર, અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે. વેલકમ. કેમ છો? બસ મજામાં. ઓકે, ક્યાંથી છો તમે? મારું મૂળ વતન છે ચોટીલા, અને હાલ અહીંયા સુરતમાં રહું છું. ઓકે, એજ્યુકેશન ક્યાંનું છે તમારું અને કેટલું છે? મેં ગ્રેજ્યુએશન કર્યું છે અને ઢસાથી, અને આર્ટ્સમાં કર્યું છે. ઓકે, ગ્રેટ. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં હું, મારા હસબન્ડ અને 2 બાળકો. તમારા હસબન્ડ શું કરે છે? ઇમ્પોર્ટ એક્સપર્ટ. શેનું? ગ્રાસ, વોલપેપર, પછી ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ હોય, રમકડા હોય છોકરાના, એ બધું. ઓકે. ઓકે, તો ઘરમાં બધું એ જ લાવ્યા હશે ને? લગભગ તો ઘરમાં જે છે ને એ બધું એ જ છે. ઓકે, એટલે ફર્નિચર તમારે ઘરમાં જ બધું થઈ ગયું. ઇલેક્ટ્રિક વસ્તુ બધી, પછી બાળકોના કોઈ ટોય રમકડા હોય, એ બધા લગભગ ઈ હોય છે. ઓકે, તમારું પ્રોફેશન શું કહી શકાય? હું આમ તો હાઉસવાઈફ છું અને વિડીયો ક્રિએટર પણ, અને હું સારા કન્ટેન્ટમાં વિડીયો બનાવું છું, લોકોને પસંદ આવે છે અને મને વધારે કામ કરવાની ઈચ્છા થાય છે. ઓકે, તો આ વિડીયો ક્રિએટર તમે છો, એટલે કે સોશિયલ મીડિયાની દુનિયા સાથે તમે અટેચ છો, તો ક્યારે તમે સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરી? મેં એન્ટ્રી કરી 2021માં. ઓકે. તમે જે આ વિડીયો બનાવો છો એની પાછળનું કોઈ રીઝન કે કોઈથી મોટિવેટ થયા તો એવું કંઈ? ના, એવું તો કાંઈ નથી, પણ મને પહેલેથી જ તે ફોટોગ્રાફી વિડીયોનો બહુ જ શોખ હતો, અને કોઈ એવું કારણ નથી કે આ કારણેથી હું વિડીયો બનાવવા માંડી, પણ મને શોખ હતો એટલા માટે હું બનાવું છું. ઓકે, તો પહેલા તમે કેવા વિડીયોઝ બનાવતા હતા અને હવે કેવા બનાવો છો? પહેલાં હું ઓનલી મ્યુઝિકમાં વિડીયો બનાવતી હતી, રીલ્સ, અને હવે હું વ્લોગ પણ બનાવું છું યુટ્યુબમાં અને ફેસબુકમાં. ઓકે, કઈ રીતની રીલ્સ ને એ બધા વિડીયોઝ હોય છે? વધારે તો આમ ગામડાનું કલ્ચર, કે પછી હું ગામડે ગઈ હોય તો ત્યાંનું કલ્ચર બધું લઉં, જેમ કે નદીએ કપડાં ધોવા જવું. પહેલાં બળતણ વીણવા જતા હતા, ગામડાના લોકો હજી પણ જાય છે બળતણ વીણવા, બરોબર, અમુક જગ્યાએ. હવે તો વધારે તો ગેસ આવી જ ગયા છે, પણ અમુક જગ્યાએ હજી એવું ચાલુ છે બળતણ વીણવા. તો એવું બધું કામ મેં કરેલું છે. હું અમુક કામ કરતી હોય એવા વિડીયો પણ હોય છે, અને આગળ મેં એવા કામ કરેલા છે. અત્યારે હું ગામડે જાઉં છું ને તો પણ એવું કલ્ચર હું બતાવું છું વિડીયોના માધ્યમથી. ઓકે. ઓકે, તમે આટલા ટાઈમથી આ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છો, તો તમને શું લાગે છે કે તમારી પર્સનલ લાઈફમાં સોશિયલ મીડિયાએ શું હેલ્પ કરી છે? મને તો એવું લાગે છે, લોકો પહેલાં આપણને એટલા બધા ઓળખતા ન હોય, બરોબર, પણ હવે તો આમ બહાર જાઓ ને એટલે લોકો ઓળખવા મળે, લોકોનો પ્રેમ જોઈને આમ આનંદ બહુ થાય.
અને Okay. લોકો પસંદ કરે ને આપણા વિડીયા, જે જોવે એમ કે તમારા વિડીયો બહુ જ અમને ગમે છે, બહુ મસ્ત બનાવો છો, એટલે આમ Okay. આનંદ થાય અને ગર્વ અનુભવાય. ઓકે, હવે તો ફોન આવતા હશે ને સોસાયટી વાળા કે હેતલબેન અમને લેજો ને વિડીયો. તો લો છો તમે? હા, લઉં ને. અને કોઈ ઇનકે આવી ગયું હોય ને ખબર ન હોય તો એનો વિડીયો એ જોઈ જાય ને તો પણ રાજી થાય કે તમારા વિડીયોમાં અમે હતા એમ. વાવ. તો જેમ લોકોને હવે તમારા વિડીયોઝ ગમે છે, તો સ્ટાર્ટિંગમાં એવું થયું હશે કે આ વિડીયો નથી ગમતો, આ ટાઈપનો વિડીયોઝ ગમે છે, તો તમે વિડીયો જે બનાવો એ હિસાબે બનાવો કે લોકોને ગમે છે એવા બનાવો કે પછી તમને ગમે એવું તમે બનાવો? ના, મને જે ગમે ને એ વિડીયો હું અપલોડ કરું છું, એવા જ બનાવું છું, અને આઈ થિંક લોકોને એ ગમે છે. ઓકે. બરોબર. હેતલ પરમાર, તમે ફેમસ કયા વિડીયોથી થયા? એક મારે શરૂઆતમાં પહેલાં હું થોડા વિડીયો, અમુક વોક કરતી હોય એવા વિડીયો, પછી ફોટોઝ, એવું બધું હું અપલોડ કરતી હતી. પછી મને વિચાર આવ્યો કે આપણે ગાડીનો વિડીયો બનાવીએ એમ. તો જે મેં ગાડીનો વિડીયો બનાવ્યો હતો ને એ વાયરલ થયો, અને એમાંથી મારે ફોલોવર્સ વધવા માંડ્યા. પછી કન્ટિન્યુ મેં એવી રીતે મહેનત ચાલુ રાખી, તો આ 4 વર્ષમાં અત્યારે અહીંયા સુધી પહોંચી. ઓકે, એટલે એ ગાડીવાળો વિડીયો તમારા માટે ટર્ન પોઈન્ટ હતો. યસ. ઓકે. તો તમે ઘણા બધા પ્લેટફોર્મ પર એક્ટિવ છો ઓલરેડી, તો તમને મેઇન કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફેમ મળી છે? આમ તો જોવા જઈએ ને તો ઇન્સ્ટાગ્રામ પરથી, પણ એનાથી વધારે જો મને વ્યક્તિગત અનુભવ હોય ને તો મને ફેસબુક પરથી વધારે ફેમ મળી છે. કેમ કે ઘણા ખરા મને મળે એટલે બધા જ મને એમ કે અમે તમારા વિડીયો ફેસબુકમાં જોઈએ છે એમ. નાના છોકરા હોય ને તો પણ એમ કે મને સામે મળ્યા હોય ને કે તમે હેતલ પરમાર છો ને એમ, તો કે તમારા વિડીયો અમને બહુ જ ગમે છે. એટલે મને વધારે જ ફેમ મળી હોય ને તો મને એવું લાગે છે ફેસબુક પરથી. ઓકે. મારો એક સવાલ પર્સનલી છે કે ઘણા લોકો એવું કહેતા હોય કે લેડીઝ હોય ને એને ફોલોવર્સ વધારે ગેઇન થઈ જાય હા. ટૂંક સમયમાં. તમારું શું કહેવું છે એની ઉપર? મારું તો હા, એ વાત સાચી છે, પણ એવું નથી કે લેડીઝને જેન્ટ્સ જ ફોલો કરતા હોય. મારામાં તો ઘણી લેડીઝ પણ છે. જાજી તો મને મળે છે ને, મને વધારે લેડીઝ મળે છે. એમ કે Okay. તમારા વ્લોગ અમે જોઈએ છીએ, બરોબર. એટલે આમ જોતા એક વાત સાચી છે, પણ મને એવું નથી લાગતું. વિડીયો એવા હોવા જોઈએ કે લોકોને ગમે, એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બરોબર. એટલે બધા ફોલોવર્સ હોય. ઓકે. ઓકે. તો તમે એઝ અ લેડી ને તમે હાઉસવાઈફ પણ છો, તો તમે જ્યારે વિડીયો બનાવવાની સ્ટાર્ટ કર્યું છે, સોશિયલ મીડિયામાં એન્ટર થયા, તો ઘરેથી કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો તમને? ના, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. વાહ. કેમ કે ઉલટાની બધા હેલ્પ કરે, ખાસ તો મારા હસબન્ડ અને મારા સાસુ. ઓહ. મારા સાસુ ગામડે રહે છે, એ અહીંયા આવે ને તો પણ મારે થોડું ઘણું કામ હોય ને ઘરે, એ મને એમ કે બધું કામ હું કરી નાખું છું, તારે શૂટ હોય તો તું કરી નાખે એમ. એટલે બહુ જ હેલ્પ કરે. એ બંને નથી આવતા વિડીયોમાં? કોણ? મારા સાસુને? ના, એ ગામડે રહે છે, પણ અમુક ટાઈમે અહીંયા આવતા હોય ઘરે, એટલે આમ હેલ્પ કરાવે. અને વિડીયોમાં એ ન આવે, એમને શરમ લાગે એટલે. Okay. તમારા પતિદેવ? એ પણ ન આવે. એમને પણ શરમ આવે? હા. ઓકે. તો ઘરમાંથી કોણ કોણ આવે વિડીયોમાં? હું, એક મારો છોકરો હોય મીર, અને ઘણા રીલ્સમાં રાહી પણ હોય છે. ઓકે. તમારી ડોટર? યસ. તમે આટલા સારા વિડીયોઝ બનાવો છો, ફેમસ છો, તો કોમેન્ટ નેગેટિવ પણ આવતી હશે, તો શું કરો છો? લગભગ તો નેગેટિવ કમેન્ટ આવતી નથી, બધી પોઝિટિવ જ હોય છે. પણ તોય અચાનક કોકની આવી જાય, બરોબર. કેમ કે બધાના વિચારો સરખા હોતા નથી, Yes. બરોબર. એટલે જેવી કમેન્ટ આવે હું એની જ ભાષામાં હું એને આન્સર આપું છું. બને ત્યાં સુધી ઇગ્નોર કરું છું, પણ તો પણ પછી ન રહેવાય ને તો કમેન્ટનો જવાબ જેણે એવી કમેન્ટ કરી હોય એની ભાષામાં એને આપી દઉં છું. ઓકે. ક્યારે એવી મેટર થઈ જાય કે અહીંયા આવી જાવ ને અહીંયા આવી જાવ ને જોઈ ના, લેવી? એવું ક્યારેય નથી. કારણ કે તમારા વિડીયો પરથી ઘણા વિડીયોમાં તમે એક તો થાર લઈને વિડીયો બનાવો, ઉપરથી પેલો Yes. ડોન વાળો ટાઈપ ઓફ લુક હોય, તો એવું આમ ફીલ થયું, તમે કીધું ને કે એની જ ભાષામાં એને જવાબ આપો, તો આવી જતું આવ તને બતાવું. હા, ઘણા ખરા એવું થાય, બરોબર. પણ હું છે ને વધારે પછી લપ ન કરું. એક વખત એને કમેન્ટ કરી, એનો જવાબ આપી દીધો, વાત પૂરી થઈ ગઈ. તો છતાં એ કમેન્ટ ચાલુ રાખે ને તો પછી બ્લોક કરી દઉં.
કેમ કે એનામાં એટલો ટાઈમ વેસ્ટ કરો એની કરતાં તો એક મસ્ત વિડીયો બનાવીને અપલોડ ન કરી દઈએ. ડેફિનેટલી. તમે આજે રીલ્સ બનાવો છો, વ્લોગિંગ કરો છો, એના સિવાય તમને ક્યારેય કોઈ મૂવી કરવાની અથવા કોઈ બિઝનેસ કરવાની ઈચ્છા થઈ છે? નહીં, કોઈ નહીં. સ્ટ્રગલ ટાઈમે મેં ઘણા બધા બિઝનેસ કરેલા છે અલગ અલગ, બરાબર. પણ પછી અત્યારે હું આ વિડીયો બનાવું છું ને એ પછી મને કોઈ દિવસ એમ નથી થયું કે આ બિઝનેસ હું કરું એમ. ઓકે, સ્ટ્રગલની વાત આવી છે તો હવે કેવું સ્ટ્રગલ હતું એ પણ જણાવી દો. સ્ટ્રગલ તો અમે બંને જણાએ બહુ જ કર્યું છે. એમ કે હું પહેલાં ફોલછેડા કરતી, ફોલછેડા કરીને પછી મેં સાડીની દુકાન પણ કરેલી છે ગામડે, અને હું 25 જણાના ટિફિન પણ બનાવતી હતી. આ બધું કામ હું એક સાથે કરતી હતી, બરાબર. એટલે સ્ટ્રગલ તો બહુ જ લાંબી છે અમારી, અને બહુ જ મહેનત કરી છે. અને વગર મેં સાડીની દુકાન કરી ત્યારે મારી આગળ એક રૂપિયો પણ નહોતો. મારા હસબન્ડને એ વખતે જ્યારે મારા મેરેજ થયા એ વખતે એમને મોબાઈલની શોપ હતી, બરાબર. એટલે એ મોબાઈલની શોપે હોય અને મેં પર્સનલ મારી દુકાન કરી હતી સાડીની. અને એ પણ ઘરે હું થોડીક જ સાડી લાવી હતી, 10 સાડી લાવી હતી. એમાંથી ધીમે ધીમે મેં વધારી અને દુકાન કરી હતી. પછી એમાંય તે કાંઈ એટલા બધા સક્સેસ ગયા નહીં. એટલે પછી મેં સાઈડમાં ટિફિનનું કર્યું. 25 જણાના ટિફિન હું બનાવતી હતી. સવારે ટિફિન કરીને દુકાને જતી હતી, પાછી બપોરનું રસોઈ બનાવીને દુકાન જતી હતી, પાછી દુકાનેથી આવીને પાછી સાંજની રસોઈ બનાવતી હતી, અને ટિફિનની વ્યવસ્થા હું કરતી હતી જેને આપતી હતી એને. એટલે સ્ટ્રગલ તો કરેલું છે બહુ જ. અને પછી કાંઈ મેળ ન આવ્યો એટલે પછી અમે સુરત આવી ગયા. સુરત આવ્યા એને લગભગ 10 વર્ષ થઈ ગયા. પછી અહીંયા આવીને પણ ઘણી સ્ટ્રગલ કરેલી છે. એક દિવસ તો એવો હતો કે મારા રાહીને 5 રૂપિયાની મારા રાહીને 5 રૂપિયાની વેફર ખાવી હતી ને, ઘરમાં 4 રૂપિયા જ હતા. 1 રૂપિયો મને ક્યાંય આખા ઘરમાંથી ન જોડ્યો, તો આખું ઘર વીખી નાખ્યું. 1 રૂપિયો પણ ન મળ્યો. 4 રૂપિયા જ હતા. 5 રૂપિયાનું વેફરનું પેકેટ આવે, બરાબર. એ દિવસ યાદ ગમે ત્યારે કરું ને એટલે મને બહુ દુઃખ થાય એમ કે કેવા દિવસો જોયા છે, બરાબર. અને ત્યારે કોઈ સાથ નહોતો આપ્યો. અને પછી એવું પણ બન્યું છે કે રાહીની મેં આર્થિક પરિસ્થિતિના લીધે મેં એને 2 મહિના સ્કૂલે નહોતી મોકલી. કેમ કે મોકલું તો અમારે ફી દેવી પડે. એટલે 2 મહિના સુધી ભણ્યા વગરની રહી હતી. ફેમિલીમાંથી કોઈ એમ નહોતું કીધું કે તમે એનું એજ્યુકેશન બગાડોમાં, ફીના પૈસા અમે આપી દઈશું, એને સ્કૂલે મોકલો એમ. આવા દિવસો જોયેલા છે. હા, ઘણી વાર સિચ્યુએશન ટફ હોય, પણ ત્યારે આમ જોઈએ ને તો આપણે કોકની હૂફની જરૂર હોય કે કોક આપણે થોડોક ટેકો કરે. પણ આવી અવસ્થામાં બહુ ઓછા લોકો હોય છે કે આપણને કોઈના કોઈ રીતના મદદરૂપ થાય. અને ક્યાંક ને ક્યાંક આપણી મજબૂરી પણ એવી હોય કે આપણને હાથ ફેલાવતા થોડુંક અચકાટ થાય, કારણ કે આપણે ક્યારેય હાથ લાંબો ના કર્યો. પણ આવી સિચ્યુએશનમાં મારું પર્સનલ એવું છે કે સમાજમાં, ફેમિલીમાં કોઈને ખબર છે તો એ લોકોએ સામેથી હેલ્પ કરવા આવવું પડે કે ભાઈ તમારી આવી સિચ્યુએશન છે, તમને આ જરૂર છે તો અમે હેલ્પ કરીએ એમ. અને અત્યારે આ સમયમાં એજ્યુકેશન બગડે એટલે આપણે પાડોશીનો છોકરો હોય, આવું પરિસ્થિતિ હોય તોય આપણે એને એમ કહીએ કે ના તમે એને સ્કૂલે મોકલો, અમે અમારાથી થતી હેલ્પ કરશું એમ, બરોબર. આ તો ઘર ના થઈને કોઈ કાંઈ બોલ્યું નહોતું. એ બધું અત્યારે યાદ છે. પૈસા નહોતા ત્યારે બધાએ એની ભૂમિકા નિભાવી છે, બરોબર છે. અને અત્યારે પૈસા આવ્યા એટલે સામેથી બધા આવી ગયા છે. ત્યારે કોઈ ઓળખતું નહોતું, અત્યારે બધા ઓળખે છે. ખરેખર તમારી વાત જાણીને અમને ફીલ થાય છે કે એ સમય ખૂબ કપરો હતો તમારા માટે. પણ તમને એવું કંઈ થાય છે કે એ ટાઈમ પર મારાથી આ મિસ થઈ ગયું છે? યસ, મારી રાહીનું બાળપણ મારે મિસ થઈ ગયું છે. કેમ કે સાડીની દુકાન હતી એટલે એને લઈને હું દુકાને જતી રહેતી. એટલે મારા ખોળામાં બેસાડીને એને જમાડવું, એને રમાડવી, એ બધું મિસ થઈ ગયું છે. કેમ કે હું દુકાનમાં હોય, કસ્ટમરમાં હોય
એટલે એ મારી છોકરી રોડ ઉપર જ મોટી થઈ છે, બરોબર. બાજુમાં મારા કાકાજીની શોપ હતી, એટલે થોડી વાર ત્યાં જાય, થોડી વાર પાછી દુકાને આવે. એટલે મારી રાહીનું બાળપણ મારે મિસ થઈ ગયું છે. એ હજી પણ હું યાદ કરું ને તો મને બહુ જ દુઃખ થાય છે. આ જે તમે કહ્યું કે રાહી તમારી ડોટરનું બાળપણ મિસ થયું છે, તો એ વસ્તુની ખબર તમારી દીકરીને છે કે એણે આવું બધું કંઈક મિસ કર્યું છે, જ્યારે એ તમારા છોકરાને એ બધું એન્જોય કરવા જોઈ ત્યારે? ના ના, એવું એને કાંઈ ખબર નથી. ભલે ત્યારે પરિસ્થિતિ ખરાબ હતી, પણ મેં એને કોઈ વસ્તુની ખામી નથી આવવા દીધી, બરોબર. હું ગમે ત્યાંથી પૈસા એડજસ્ટ કરીને એને જોતી હોય એ વસ્તુ હું એને આપતી હતી. પણ બસ એ ખામી રહી ગઈ છે કે મારું એનું બાળપણ મિસ થઈ ગયું. એને મારે ખોળામાં બેસીને જમાડવી હતી, એ મારે એ થયું નહીં. પણ અત્યારે પૂરો પ્રયત્ન કરું છું કે એ જે મારે મિસ થઈ ગયું ને એ હું અત્યારે મારી છોકરીને બધું હું આપી શકું, બરાબર. અને હું અત્યારે આપી રહી છું, મને એવું લાગે છે દિલથી. કદાચ આ પોડકાસ્ટ જોયા પછી તમારી ડોટરને ખબર પડશે કે તમે લોકોએ કેટલું સ્ટ્રગલ કર્યું છે એ લોકોની ખુશીઓ માટેનું. એમાં અમુક હું તો એને કહેતી જ હોય છું કે બેટા બેન તાર પપ્પાએ આ કરેલું છે, આમ કરેલું છે. કેમ કે આપણે આપણા સંતાનને કહેશું તો એને ખબર પડશે કે મારા મમ્મી પપ્પા કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા છે એમ, બરોબર. એટલે બાળકોને અમુક વસ્તુ કેવી જરૂરી છે. યસ, રાઈટ. પહેલાની નોર્મલ લાઈફ અને હવે એક ઇન્ફ્લુએન્સર તરીકેની લાઈફ કેવી અઘરી લાગે છે અને કઈ રીતના હેન્ડલ કરો છો? અઘરી તો લાગે છે, કેમ કે પેલા હું ગમે એ રીતે હું બહાર નીકળી જતી, બરોબર. અને બહાર પાણીપુરી ખાવી હોય તો પણ હું ગમે ત્યાં રોડ ઉપર ખાઈ લેતી. પણ અત્યારે એવું શક્ય બનતું નથી. જ્યાં જઈને બધા ઓળખી જાય, એટલે અઘરું તો છે પણ હેન્ડલ કરી લઉં છું. ઓકે, એટલે હવે ગમે ત્યાં ખાવા જાવ તો એમ જોતા હશો ને, ગળદી નથી ત્યાં ખાઓ, આમ કરીને જો કોઈ છે નહીં ને ખાઈ લઉં. લગભગ હું બહારનું ઓછું ખાઉં છું, પણ પેલા તો હું ખાતી હતી થોડું ઘણું, હમણાંથી ઓછું કર્યું છે સાવ. કેમ કે જ્યાં જાઉં ત્યાં લોકો ઓળખી જ જાય છે, બરોબર. એટલે મેં બંધ કરી દીધું. તમે એક હાઉસવાઈફ છો અને સાથે સાથે કન્ટેન્ટ ક્રિએશન પણ તમારું ચાલુ છે, તો બંને વસ્તુ કઈ રીતે હેન્ડલ કરો છો? કારણ કે તમારા છોકરાઓ પણ છે. હું છોકરાને રેડી કરી સ્કૂલે વયા જાય પછી જે હું ફ્રી ટાઈમ હોય ને ત્યારે હું મારું શૂટ કરું છું, બરોબર. બાકી છોકરાનું એજ્યુકેશન બગાડી અને હું વિડીયો બનાવું એવું હું નથી કરતી. અને સન્ડે સવારમાં જ્યારે છોકરા સૂતા હોય ત્યારે હું મારું શૂટ કમ્પ્લીટ કરી લઉં છું. કોઈ બ્રાન્ડનું પ્રમોશન આવે તો શું શું ધ્યાનમાં રાખો છો? હું એ ધ્યાન રાખું છું કે મારી એડથી કોઈને નુકસાન ન થવું પડે. માનો કે બધી ગેમની ને એવી બધી એડની ઓફરો બહુ જ આવતી હોય છે, બરોબર. એ આપણે માગીએ એટલા પૈસા આપે, પણ હું એવી બધી એડ નથી કરતી. કેમ કે આ લોકો આપણી ઉપર વિશ્વાસ કરે અને એમાં પૈસા ઇન્વેસ્ટ કરે, બરોબર. તો નુકસાન તો લોકોનું થવાનું છે, એ તો આપણને ખબર જ છે, બરોબર. એટલે એવી બધી એડ હું નથી કરતી. અને જો કોઈ સ્કિન પ્રોડક્ટ કે એવી કઈ પ્રોડક્ટ આવતી હોય તો હું પેલા જાણું, બરોબર, કે એનાથી બેનિફિટ છે, બરોબર, તો જ હું એ એડ કરું છું. બાકી હું એવી બધી એડ નથી કરતી. હું એને પૂછી જોઉં, 100% રિઝલ્ટ હોય તો જ હું એડ કરીશ. બાકી આપણે થોડા ઘણા પૈસા માટે થઈને લોકો સાથે છલ નથી કરતા. ઓકે, નહીં, બહુ સારી વસ્તુ છે. કેમ કે એક ઇન્ફ્લુએન્સર તરીકે આપણે એક વિડીયો બનાવ્યો હોય, હા, તો એ ગેમ નો હોય તો નાના છોકરાઓ એના રવાડે ચડે. હા, એટલે ઘણું બધું આપણે ધ્યાન રાખીને કામ કરવું પડતું હોય છે. જેનું ધ્યાન તમે રાખો છો, બહુ સારી વાત કહેવાય. ટ્રેડિંગ વાળાની ઘણી ઇન્ક્વાયરી આવતી હોય છે કે અમારી સ્ટોરી મૂકી દો, એક વિડીયો બનાવી દો, પણ એ હું એડ નથી કરતી, ગમે એટલા પૈસા આપે ને તો પણ. તમે જ્યારે પબ્લિકમાં જાઓ ત્યારે લોકોના શું રિએક્શન હોય તમને મળીને? રિએક્શન તો બહુ જોરદાર હોય છે. ગમે ત્યાં હું જાઉં લોકો ઓળખી જાય અને તમે વિડીયો બહુ સારા બનાવો છો એમ જ્યારે કહે ને ત્યારે મને ખૂબ જ આનંદ થાય. અને એમ કે તમારા વિડીયો મને જોવા ગમે છે, એટલે મને વધારે વિડીયો બનાવવાની ઈચ્છા થાય. ઓકે. અને મારો વિડીયો કોઈ દિવસ એવા ન હોય
કે તમે એકલા બેસીને જોઈ શકો. ફૂલ ફેમિલી સાથે મારા વિડીયો જોઈ શકો તમે. ઓકે. Okay. તમે સોશિયલ મીડિયા પર તો કામ કરો છો, પણ કોઈ સોશિયલ વર્ક કરો છો? હા, હું મારાથી જેટલું બની શકે એટલું હું કરું છું. જેમ કે હું જતી હોય અને જે આપણે રોડ બનાવે એ મજૂરો હોય, એના છોકરા જે ચપ્પલ વગરના આટા મારતા હોય ને, તો હું એમને ચપ્પલ ખરીદી અને ચપ્પલ પહેરાવું છું. અને ભૂખ્યાને ભોજન પણ હું આપું છું. અને એ બધા વિડીયો મેં શૂટ કરેલા હોય છે, પણ અમુક વિડીયો એવાય હોય છે કે જે મેં શૂટ નથી કર્યા. એટલે મારાથી બનતી કોશિશ હું કરું છું, જે થાય તે. ઓકે. એટલે ટૂંકમાં પૈસાથી હેલ્પ નથી કરવા માંગતા, બટ બીજી રીતે કરવા માંગો છો. કારણ કે આજે આપણે જોઈએ છે કે પૈસાનું આખું સ્કેમ જ ચાલી રહ્યું છે એ લોકોનું. અને અત્યારે હું ઘણી જગ્યાએ જતી હોય, માનો કે કોઈ ફુગાની એ લોકો વેચતા હોય, તો હું ત્યાં ઊભી રહું ને, તો એ લોકો મને એમ કે દીદી અમારે આ વસ્તુની જરૂર છે, અમને આપો ને એમ. એટલે એને અંદરથી એવું થતું હશે ને કે આ વ્યક્તિ મને હેલ્પ કરશે એમ. એટલે એ જોઈને મને અંદરથી બહુ જ આનંદ થાય કે લોકોને દેખાય છે મારામાં કે આ વ્યક્તિ છે, અમને થોડી ઘણી હેલ્પ કરશે એમ. અને પછી મેં એને એમ કીધું હોય કે અત્યારે તો હું બહારથી આવી છું, અત્યારે આ વસ્તુ મારી પાસે છે નહીં, હમણાં હું તને આપી જાઉં, તો એ હું વસ્તુ એને આપી આવું છું ઘરેથી લઈને. ગ્રેટ. ઓકે. તમે તમારી બોડીને, તમારી હેલ્થને મેન્ટેન રાખો છો ખરા? હવે 5 વાગે ઉઠું, બરોબર, ત્યારથી જ ભાગા દોડી ચાલુ હોય. એટલે કોઈ વાર ટાઈમ મળે તો જીમ જઈ આવું છું. અને બહારનું બને ત્યાં સુધી નથી ખાતી, અને ઘરનું જ ખાઉં છું 2 ટાઈમ, બરોબર. બસ આ જ ધ્યાન રાખું છું. ને આનાથી વધારે કઈ હોય પણ ના હા. શકે. એક તો બહારનું ખાવાનું નહીં હા. એટલે હેલ્થ મેન્ટેન રહેશે. બોડીનું મેન્ટેનન્સ એટલે બધું ઘરના કામ કરીએ એમાં જ તો Yes, બોડી હા, મેન્ટેન એમાં. થઈ જતી હોય. કેમ કે 5 વાગે જાગીએ ત્યારથી રાહીને સ્કૂલ, પછી મીરને ટ્યુશન, એટલે એમ જ ભાગાદોડીમાં 12 વાગે ને ત્યારે હું ફ્રી થાવ. લોકો અડધો કલાક જોગિંગ કરે, તમે 12 વાગ્યા હા, સુધી 12 જોગિંગ જ વાગે. કર્યા કરો. તમને અત્યાર સુધીની બેસ્ટ એડવાઇસ કઈ મળી છે અને કોણે આપી? કોઈ આપી નથી. કેમ કે અત્યાર સુધી હું જે બધું શીખી છું ને એ મારા અનુભવથી શીખી છું, બરોબર. એનાથી મોટું કઈ નહીં. યસ. એટલે બાકી કોઈ એવું વ્યક્તિ નથી કે એણે મને કાંઈ કીધું હોય અને મારા લાઈફમાં કાંઈ ચેન્જ થયો હોય. અનુભવથી બધું શીખી છું. કે છોકરીઓની આમ જોઈએ ને તો બહુ બધી ફ્રેન્ડ્સ હોય, પણ એમાંથી એક બેસ્ટ ફ્રેન્ડ હોય. તમારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કોઈ છે નહીં. કોઈ નહીં? નહીં. કેમ? બસ એમ જ, કોઈ છે નહીં. હું બેસ્ટ ફ્રેન્ડ મારી વાતું મારે શેર કરી હોય ને તો મારી કઝિન સિસ્ટર છે, બસ એન. બાકી મારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. ઓકે. અને ફ્રેન્ડ મને, બધા? હા, યસ, ફ્રેન્ડ બધા, બેસ્ટ ફ્રેન્ડ કોઈ નહીં. Okay. કેમ કે ઘણા અનુભવો એવા થયેલા છે, એટલે આપણે રાખતા જ નથી. દૂરથી સલામ. હા, દૂરથી સલામ. બાકી બોલીએ એ બધા ફ્રેન્ડ. ઓકે. તમારી ફરવા માટેની ફેવરેટ જગ્યા કઈ છે? આમ તો મને ફરવું ઓછું ગમે છે, વધારે તો મને ઘરે રહેવું જ ગમે છે. પણ તોય જો કોઈ ફરવાની સારી જગ્યા મને લાગતી હોય ને તો મનાલીમાં મને બહુ જ ગમે. ઓકે. એટલે કે એક સ્વર્ગ, ઘરનો છેડો જે સ્વર્ગ કહેવાય કે, અને એક રિયલ સ્વર્ગ મનાલી, બંને સ્વર્ગ જ ગમે છે. તમારી અત્યાર સુધીની બેસ્ટ મેમરીઝ કઈ છે? અત્યાર સુધીની મારી બેસ્ટ મેમરી મારા રાહીનો જન્મ સમય. કેમ કે પેલું સંતાન હતું અને એમાં પણ લક્ષ્મીનો અવતાર, બરોબર. અને ખૂબ જ આનંદ થયો હતો ત્યારે. અને પહેલી વખત મેં નિલેશના આંખમાં આંસુ જોયા હતા, કે જે અત્યાર સુધી મેં હજી સુધી ક્યારેય નથી જોયા. એ ખુશીના આંસુ હતા. એટલે એ દિવસ અમારા બંને માટે બેસ્ટ મેમરી છે. ઓકે. તમે કોઈ દિવસ કોઈ બુક વાંચો છો અથવા કંઈક સાંભળો છો? યસ, હું મોરારી બાપુની કથા બહુ સાંભળું છું. ઓકે. અને ભાગવત, રામાયણ, આ બધા પુસ્તકો મેં વાંચેલા છે. તમે હાઉસવાઈફ છો, કોન્ટેન્ટ ક્રિએટર છો, એટલે આમ બિઝી જ રહેતા હશો, ફ્રી તો નહીં થતા, પણ છતાં પણ ક્યારેક એવું થાય કે દુઃખી થઈ જવાય? લગભગ તો હું દુઃખી થતી નથી, બરોબર. મને કોઈ વાત હોય તો એનું સતત ટેન્શન રહે એવું પણ ક્યારેય થતું નથી. કેમ કે મને ટેન્શન કોઈ વાતનું, કોઈ પણનું હોય ને, ઘરનાનું હોય તો મને ટેન્શન ન આવે. પણ જો છતાં કોઈ વાત મારે કેવી હોય અને હું ન બોલી હોય તો મને અંદર ને અંદર દુઃખ થાય, ગુસ્સો આવે. પણ પછી હું એ વાત કહી દઉં ને, બહાર કાઢી નાખું, એટલે પછી મારો ગુસ્સો શાંત પડી જાય. પણ ગમે એવું દુઃખ હોય ને, પણ મારા ફેસ ઉપર સ્માઇલ તો હોય જ. ઓકે. મને
છે ને એક આ પર્સનલ ક્વેશ્ચન હતો કે તમે જે ટાઈમની વાત કરો છો એક સ્ટ્રગલિંગ પીરિયડ હતો અને કદાચ આમ જૂનો જ ટાઈમ હશે એવું કહી શકાય, તો એ સમયે આવું યુનિક નામ રાહી એ કઈ રીતે તમને માઇન્ડમાં આવ્યું? મને મારા સસરા એમ કહેતા હતા કે રાખી નામ રાખી પાડવું છે, બરોબર. એટલે પછી મેં એમ કીધું ના, રાખી તો મારે નથી પાડવું. એટલે એમના હું વિચારતી હતી, શબ્દ હું જોઈન્ટ કરતી હતી. રા તો આવવા જ દેવો તો મારે, પણ પાછળ મારે કયો અક્ષર લગાડવો એમ. એટલે પછી મેં રાહી એમ લગાવ્યું. એટલે મને બહુ જ નામ ગમ્યું. નિલેશને ગમ્યું હતું, પણ એ બીજું કંઈક નામ કહેતા, પણ એ અત્યારે મને યાદ નથી. પછી અંતે અમે લાસ્ટ ફાઇનલ રાહી કર્યું. ઓકે. અત્યારે જે તમારી પર્સનલ લાઈફ છે એ તમે કેવી જીવો છો, અને ઓડિયન્સને પણ શું કહેશો કે ખરેખર એક ફેમિલી કેવું હોવું પડે ને કેવી લાઈફ જીવી પડે બધાએ? અમે ફેમિલીમાં 4 જણા છીએ. તો મસ્ત રહીએ છીએ, બરોબર. મારું કંઈ કામ હોય તો નિલેશ મને કોઈ દિવસ કોઈ કામની ના નથી પાડતા. એમના બિઝનેસમાં હું કોઈ દિવસ ના નહીં પાડતી. એકાબીજીનો અમે સપોર્ટ કરીએ છીએ. અને અમારા બાળકોને પણ અમે એવા સંસ્કાર આપીએ છીએ કે જે એને આગળ જતા કામમાં આવે, બરોબર. સ્ટડી કરાવીએ તો એનો મતલબ એવું નહીં કે નકરું ભણાવીએ તે. એને બધા અમે સંસ્કાર આપીએ છીએ, કોની સાથે કેવું વર્તન કરવું, બીજાને કેવી રીતે મદદગાર થવું, બરોબર. એટલે મારે બીજાને એટલું જ કહેવું છે કે તમે કોઈ પણની આર્થિક પરિસ્થિતિ નબળી હોય કે ગમે એ રીતના માનસિક ભાંગેલો વ્યક્તિ હોય, પણ તમે ખાલી એને જઈને એમ કહો કે હું તારી સાથે ઊભો છું, તું મૂંઝાતો નહીં, તો પણ એને ઘણી હિંમત મળી જાય છે, બરોબર. એટલે બને ત્યાં સુધી લોકોની આપણાથી થાય એટલી હેલ્પ કરવી. ઉપર ભગવાન જોવે જ છે તમે હેલ્પ કરી હશે. એટલે કર્મ કરેલું ક્યારેય વિફળ જતું નથી, બરોબર. કર્મ સારા કરો, ફળ અવશ્ય મળે છે. ક્યારેક કોકના દુઃખમાં ઉભા રહ્યા છો તો તમારા દુઃખમાં કોક ઊભું રહેશે. અને બને ત્યાં સુધી મારું એટલું જ કહેવું છે કે બાળકોને સંસ્કાર સારા આપો, બરોબર. આપણે આપણા ઘરના વ્યક્તિએ આપણી સાથે શું કર્યું હતું, આપણા વડીલે શું કર્યું હતું, એ બધું બાળકોને ન કહો તમે. કેમ કે આપણે જો બાળકોને એવું કહેશું ને તો વડીલ તરફથી એમને માન નહીં રહે, બરોબર. એટલે એવું બધું અમુક કહેવાની વસ્તુ હોય ને એ જ કહો. તમારું સ્ટ્રગલ, આ વ્યક્તિએ આવું કર્યું હતું, એવું બધું ન કહો. અમુક વ્યક્તિઓ કે એવું તો એને છે ને એના વડીલો પ્રત્યેથી માન જતું રહે છે બાળકોને, બરોબર. એટલે બને ત્યાં સુધી સારા સંસ્કાર બાળકો કે અમારા તો ફલાણાએ અમારા મમ્મી ડેડી સાથે આમ કર્યું તો એટલે આપણે એનાથી બોલાવા. હા, એવું બધું બાળકોમાં પછી એવું આવી જાય. રાઈટ છે. તમે આટલા બધા વિડીયોઝ બનાવો છો તો તમને ક્યારે એવું થયું કે આ વિડીયોથી કોઈને નુકસાન થયું છે? ના, એવો તો વિડીયો હું કોઈ દિવસ બનાવતી નથી. અને લોકો બનાવે છે ખરા કે કોઈ વસ્તુ બગડેલી નીકળે તો તરત જ ફોન કાઢીને વિડીયો બનાવીને આ અપલોડ કર્યો, પણ હકીકતમાં એ લોકોને દુકાનદારને ખબર ન હોય કે એ વસ્તુ બગડેલી છે. અને બગડેલી હોય તો એ ગ્રાહકને આપતા નથી, બરાબર. દુકાનદાર બધા ઈમાનદાર જ હોય છે. એને એવું હોય કે ગ્રાહક આપણી પાસે બીજી વખત આવે. એવું ન હોય કે આ વસ્તુ લઈને જતો રહ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. અને વસ્તુ ઘણી ખરી પેકેટમાં આવતી હોય, વધારે જથ્થામાં આવતી હોય તો એને એક એક વસ્તુ એ ખોલીને ચેક કરવાનું નથી. અને કદાચ એ ખોલેલી વસ્તુ તમને ચેક કરીને આપે તો કાંઈ કસ્ટમર લેવાના છે, બરાબર. એટલે ઘણી વસ્તુ બગડેલી આવી જતી હોય છે, પણ બને ત્યાં સુધી લોકો આવા વિડીયો ન બનાવે તો સારું. અને દુકાનદાર એમ કે દુકાને જઈને એમ કે આ વસ્તુ મારે બગડેલી નીકળે છે, મને ચેન્જ કરી દો, તો દુકાનવાળા કંઈ ના પાડવાના નથી. અને એ તમને રિટર્ન પૈસા પણ આપી દે જો તમારી વસ્તુ ન જોતી હોય તો. બને ત્યાં સુધી કોઈનું નુકસાન થાય એવા વિડીયો ન બનાવો, બધાને એટલું જ મારે કહેવાનું છે. અને આ વિડીયો મેં એક બનાવેલો પણ છે, મેં ફેસબુકમાં અપલોડ કર્યો છે અને વાયરલ પણ થયો છે. ગ્રેટ. અને વિડીયો એવા બનાવો કે આપણા વિડીયો જોઈને બીજા 5 જણા સારું શીખે, બરોબર. એવા વિડીયો બનાવવા સારા, કોઈને નુકસાન થાય એવા વિડીયો ન બનાવવા. તમારો કોઈએ કોન્ટેક્ટ કરવો છે બ્રાન્ડિંગ અથવા પ્રમોશન માટે તો કઈ રીતે કરી શકાય? મારી ઇન્સ્ટાગ્રામ બાયોમાં મેં ઈમેલ એડ્રેસ આપેલું જ છે, અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર DM પણ કરી શકે છે. ઓકે. હેતલ પરમાર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારી અંગત જીવનની વાત લોકો સુધી શેર કરી, અમારા સુધી શેર કરી, અને લોકોને એક સારી રીતના એક ઇન્ફ્લુએન્સર તરીકે તમે સારી રીતના ઇન્ફ્લુએન્સ કરી. એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
યુ સો મચ મને બોલાવવા માટે, કેમ કે આ પ્લેટફોર્મ ઉપરથી મારા જીવનની પળો મને કહેવાનો મોકો મળ્યો, એટલે તમારો બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઇક શેર કરવાનું નહીં ભૂલતા, અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો કે નેક્સ્ટ પોડકાસ્ટ અમે કોની સાથે કરીએ. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.